નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસર એકેમાં। તો ચાલો આજના આ વિડીયોમાં આપણે શું જોઈશું તો કે ધોરણ 7નો વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 14 સંસાધનોનું જતન અને સંરક્ષણ, જેમાં તમને છેલ્લે પ્રકરણ ચાલી જાય ને એ પછી સ્વાધ્યાય કાર્ય માટે જે પ્રશ્નો આપેલા છે એ તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું છે। તો ચાલો જોઈએ આપણે આ વિડીયોમાં પ્રશ્ન નંબર 1। નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી લખો। પહેલું, સંસાધનોને મુખ્ય કેટલા જૂથમાં વહેંચવામાં આવે છે? પહેલો વિકલ્પ જ સાચો છે, વિકલ્પ એ 2। બીજું, નીચેનામાંથી સિંચાઈના માધ્યમો કયા છે? સાચો વિકલ્પ છે ડી, આપેલા તમામ। એમાં કૂવો, નહેર અને તળાવ ત્રણેય આપેલ તમામ। ત્રીજું, ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં જોવા મળે છે? તો કે વિકલ્પ સી, આંદમાન નિકોબારમાં। પ્રશ્ન ચોથો, નીચેનામાંથી કયું પક્ષી કચ્છના રણમાં જોવા મળે છે? તો સાચો વિકલ્પ છે વિકલ્પ બી, સુરખાબ। પાંચમો, લદ્દાખમાં કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે? તો વિકલ્પ એ સાચો છે, વિકલ્પ એ યાક। ચાલો પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો આપો। 1, સહારાના રણમાં લોકો શાની ખેતી કરે છે? જવાબમાં લખાય, સહારાના રણમાં લોકો ખજૂર અને ઘઉંની ખેતી કરે છે। બીજું, ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા અને માટીની રજની બનેલું પૃથ્વીનું પડ કયા નામે ઓળખાય છે? તો જવાબમાં લખશો, ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા અને માટીની રજથી બનેલું પૃથ્વીનું પડ રેગોલિથ નામે ઓળખાય છે। ત્રીજું, પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? જવાબમાં લખો, પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે। ચોથું, ગુજરાતની નદીઓમાં જોવા મળતું કયું પ્રાણી લુપ્ત થવાને આરે છે? જવાબમાં લખો, ગુજરાતની નદીઓમાં જોવા મળતું જળ બિલાડી નામનું પ્રાણી લુપ્ત થવાને આરે છે। પાંચમો, ભારતનો કયો પ્રદેશ નાના તિબેટ તરીકે ઓળખાય છે? જવાબમાં લખો, ભારતનો લદ્દાખના ઠંડા રણનો પ્રદેશ નાના તિબેટ તરીકે ઓળખાય છે। પ્રશ્ન ત્રીજો, ટૂંક નોંધ લખો। એમાં પહેલી ટૂંક નોંધ છે કચ્છનું રણ। જવાબમાં લખાય, ગુજરાત રાજ્યની ઉત્તર પશ્ચિમ સરહદે કચ્છનું રણ આવેલું છે। કચ્છના રણની ઉત્તર અને પૂર્વમાં પાકિસ્તાન દેશ અને રાજસ્થાન રાજ્ય આવેલ છે। તેના 2 ભાગ પડે છે, નાનું અને મોટું રણ। કચ્છમાં ઉત્તરે મોટું રણ અને તળ ગુજરાત તથા કચ્છની મધ્યમાં નાનું રણ આવેલું છે। તેમનો કુલ વિસ્તાર આશરે 27,200 ચોરસ કિલોમીટર છે। આ વિસ્તાર ખંડીય છાજલી ઉચકવાને લીધે બન્યો હોય તેવું જાણવા મળે છે। ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલ આ રણ થરના રણનો એક ભાગ છે। અહીં સફેદ રણ પણ આવેલું છે। અહીંની આબોહવા ગરમ અને સૂકી છે। અહીં વરસાદ બહુ ઓછો પડે છે। બીજું, જળ સંસાધનની જાળવણી અથવા તે માટેના ઉપાયો। જવાબમાં લખાય, જળ સંસાધનની જાળવણી માટેના ઉપાયો નીચે પ્રમાણે છે। પહેલું, જળ સંસાધનની જાળવણી માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ સૌથી પહેલી આવશ્યકતા છે। બીજી જરૂરી છે જળ સંચય અને જળ સંરક્ષણ માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું। ત્રીજું, ભૂમિગત જળ સ્તરને ઉપર લાવવાનો પ્રયાસો કરવા। ચોથું, નદીઓના પાણીને રોકીને જળ સંચય કરવું, આ માટે નદીઓ પર બાંધો બાંધવા। પાંચમું, વૃષ્ટિ જળને રોકી તેને એકઠું કરવું, આ માટે શોષ કૂવા બનાવવા તેમજ ખેત તલાવડીઓ બનાવવી। નાની નદીઓ પર બંધ બાંધવા। છઠ્ઠું, લોકોમાં જાગૃતિ લાવવી, જળ સંસાધનની જાળવણી માટે લોક ભાગીદારી વધારવી। સાતમું, બાગ બગીચા, શૌચાલયો વગેરેમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો। આઠમું, જળાશયો અને નદીઓના પાણીને સ્વચ્છ રાખવા તથા તેમને પ્રદૂષણથી બચાવવા। નવમું, ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર પાણીની વપરાશ અંગે દેખરેખ રાખવી। ચાલો ત્રીજો પ્રશ્ન, ભૂમિ સંસાધન। જવાબમાં શું લખીશું તો કે સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ। જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ
કણોથી બનેલું એક પાતળું પડ હોય છે. ખડકોના નાના મોટા ટુકડા કાંકરા માટીની રજ કે જે અજૈવિક છે તેને રેગોલિથ કહે છે. તેમાં જૈવિક દ્રવ્યો હવા અને પાણી ભળતા જમીન બને છે. ખેતીના સંદર્ભમાં કોઈ પણ દેશોનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને પ્રકાર પર આધાર રાખે છે. ભૂમિ સંસાધન, ભૂમિના પ્રકાર. ભારતીય કૃષિ સંસાધન પરિષદ ICAR દ્વારા ભારતની જમીનને કુલ 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. 1. કાંપની જમીન, 2. રાતી અથવા લાલ જમીન, 3. કાળી જમીન, 4. લેટેરાઇટ જમીન, 5. રણ પ્રકારની જમીન, 6. પર્વતીય જમીન, 7. જંગલ પ્રકારની જમીન, 8. દલદલ પ્રકારની જમીન. જે જંગલમાં ભય ન હોય તે અભયારણ્ય. જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોનું સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા જંગલ વિસ્તારો અભયારણ્ય કહેવાય છે. અભયારણ્યમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓ કરવાની પરવાનગી આપવામાં આવે છે. સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવીને અહીં પાલતુ પશુઓને ચારી શકાય છે. કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે અભયારણ્યની સ્થાપના કરવામાં આવે છે. જેમ કે શૂલપાણેશ્વર અભયારણ્ય રીંછના રક્ષણ માટે બનાવવામાં આવ્યું છે. ભારતમાં 531 અભયારણ્યો છે. પેરિયાર, ચંદ્રપ્રભા, એતુરનગમ, સરિસ્કા વગેરે દેશના જાણીતા અભયારણ્યો છે. પ્રાચીન સમયમાં મૌર્ય યુગના સમ્રાટ અશોકના સમયમાં વન્યજીવોના સંરક્ષણ માટેના કાયદા બનાવવામાં આવ્યા હતા. વન્યજીવોના સંરક્ષણ માટે આજે દેશના મોટા ભાગના રાજ્યો માટે સ્ટેટ વાઇલ્ડ લાઇફની રચના કરવામાં આવી છે. સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ માટે કામ કરે છે. વન્યજીવોના સંરક્ષણ માટે આ પ્રમાણેના ઉપાયો કરવા જોઈએ. વન્યજીવો પર થતા અત્યાચાર અને શિકાર પ્રવૃત્તિને અટકાવવા માટે સરકારે કડક કાયદા બનાવવા જોઈએ અને તેનો કડક અમલ કરાવવો જોઈએ. વખતો વન્યજીવોની વસ્તી ગણતરી કરવી જોઈએ. જંગલો વન્યજીવોનું નિવાસસ્થાન છે. તે વન્યજીવને કુદરતી સંરક્ષણ પૂરું પાડે છે. તેથી જંગલોનો વિનાશ થતો અટકાવવો જોઈએ. લોકોને વન્યજીવોનું મહત્ત્વ સમજાવવું જોઈએ. તેઓને વન્યજીવ સંરક્ષણની સંસ્થાઓ પણ આ માટે કામ કરે છે. જંગલમાં જંગલની આગ ન સળગે તેની પૂરતી તકેદારી રાખવી જોઈએ. જંગલમાં જો આગ લાગે તો તેને ઝડપથી ડામવા માટે તંત્ર સજાગ રહેવું જોઈએ. વન્યજીવોને તબીબી સારવાર મળી રહે એવા પ્રયત્નો કરવા જોઈએ. વન્યજીવો માટે સંરક્ષિત ક્ષેત્રોનો વિકાસ કરવો જોઈએ. પ્રચાર અને પ્રસાર માધ્યમો દ્વારા જનજાગૃતિ લાવવી જોઈએ. જંગલમાં વન્યજીવોને પાણી, ખોરાક, નિવાસ વગેરે તેમની જરૂરિયાતો પૂરતા પ્રમાણમાં મળી રહે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. જંગલોમાં થતી ગેરકાયદેસર વૃક્ષ છેદનની પ્રવૃત્તિ અટકાવવી જોઈએ. વૃક્ષોના પોલાણમાં પક્ષીઓ રહેતા હોય છે. તેમજ વૃક્ષોની ડાળીઓ પર પણ તે માળા બાંધે છે. પ્રશ્ન નંબર 3બ. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. 1. સંસાધન એટલે શું? જવાબમાં લખાય: પૃથ્વી પરના મળતા હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજો જેવા માનવીને ઉપયોગમાં આવતા કુદરતી તત્વોને પદાર્થોને સંસાધન કહે છે. સંસાધનોની કેટલીક ચોક્કસ વિશિષ્ટતાઓ અને ઉપયોગિતાઓ છે. સંસાધનો મર્યાદિત છે, તેથી તેમનો ઉપયોગ કરવા માટે આપણે અનેકવિધ તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ. સંસાધનો દેશના અર્થતંત્રની કરોડરજ્જુ ગણાય છે. તે લોકોની શક્તિ અને સમૃદ્ધિનો આધારસ્તંભો છે. બીજું, જંગલોનું આર્થિક મહત્વ શું છે? જવાબમાં લખાય: જંગલોનું આર્થિક મહત્વ નીચે પ્રમાણે છે. 1. જંગલોની મુખ્ય પેદાશ લાકડું છે. જંગલોમાંથી સાગ, સાલ અને શીશમ જેવા મજબૂત અને ઇમારતી લાકડા મળે છે. તેમાંથી ઘરનું ફર્નિચર પણ બને છે. બીજું, દેવદાર અને ચીડ જેવા વૃક્ષોના પોચા લાકડામાંથી રમતગમતના સાધનો, ચા અને દવાના પેકિંગની પેટીઓ, દિવાસળી, કાગળ, કૃત્રિમ રેસા વગેરે વસ્તુઓ બને છે. ત્રીજું, વાંસમાંથી કાગળ અને રેયોન તેમજ ટોપલા, ટોપલી, રમકડા, સાદડી અને ગૃહ સુશોભનની વસ્તુઓ બને છે. જંગલમાંથી લાખ, ગુંદર, મધ, ઔષધિઓ વગેરે મળે છે. ખેરના લાકડામાંથી કાથો મળે છે.
ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન અને લિપ્ટ્સના પાનમાંથી ઔષધીય તેલ મળે છે. ચંદનના વૃક્ષોમાંથી ચંદનનું લાકડું તેમજ સુખડનું તેલ મળે છે. સુંદરી વૃક્ષના લાકડામાંથી હોડી બને છે. ત્રીજું, સહારાના રણના વનસ્પતિ અને પ્રાણી જગત વિશે લખો. જવાબમાં લખાય સહારાના રણની વનસ્પતિ. તો કે સહારાના રણ પ્રદેશ હોવાથી અહીં વનસ્પતિ ખૂબ ઓછી જોવા મળે છે. રણની ધાર પર જ્યાં ખૂબ ઓછો વરસાદ પડે છે ત્યાં ટૂંકું ઘાસ થાય છે. રણ પ્રદેશમાં મુખ્યત્વે કેક્ટસ, કાંટાવાળા છોડ વગેરે વનસ્પતિ થાય છે. અહીંના રણદ્વીપોમાં ખજૂરીના વૃક્ષો પુષ્કળ થાય છે. સહારાના રણનું પ્રાણી જગત. સહારાના રણનું મુખ્ય પ્રાણી ઊંટ છે. તે રણનું વહાણ કહેવાય છે. રણદ્વીપોમાં ઘેટા બકરા, ઘોડા, ખચ્ચર, ગધેડા વગેરે પ્રાણીઓ ઉછેરવામાં આવે છે. આ ઉપરાંત રણ પ્રદેશમાં શિયાળ, ઝરખ, વીંછી, કાચિંડા, સાપ, ઘરોડી, ઘો વગેરે જોવા મળે છે. ચોથું, જળ તંગી એટલે શું? તો કે જળ તંગી એટલે પાણીની અછત. ભારતમાં છેલ્લા 6 દાયકામાં વસ્તી વિસ્ફોટ થયો છે. નિરંતર વધતી જતી વસ્તી માટે અનાજ અને રોકડિયા પાકોની વધતી માંગ, વધતું જતું શહેરીકરણ અને લોકોના ઊંચે જઈ રહેલા જીવન ધોરણના કારણે પાણીના વપરાશમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. દરેક પ્રકારની ગંદકી સાફ કરવા માટે પણ પાણીનો ઉપયોગ વધી રહ્યો છે. વળી વર્તમાન સમયમાં ભૂમિગત જળને ટ્યુબવેલો દ્વારા બહાર કાઢતા ભૂમિગત જળસ્તર પણ નીચું ગયું છે. પરિણામે હાલમાં દેશના ઘણા ભાગોમાં જળ તંગીનું સંકટ ઘેરું બન્યું છે. આજે ભારતમાં લગભગ 8% શહેરોમાં અને લગભગ 50% ગામડામાં પીવાલાયક પાણીની તંગી વર્તાય છે. આજે દેશમાં પાણીની વસ્તી, પાણીની ઘટતી ઉપલબ્ધતા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પાંચમું, જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો કયા કયા છે? જવાબમાં લખાય જમીન ધોવાણ અટકાવવાના મુખ્ય ઉપાયો નીચે મુજબ છે. જમીન પર થતી ચરાણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું. ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચ રેખીય પગથિયાની રીતેથી વાવેતર કરવું. પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું. જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આળબંધો બાંધવા. પાણીનો વેગ ધીમો પાડવા. ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. ખેતરોમાં ધોવાણ થતું અટકાવવા ખેતરોની ફરતે પાળ બાંધવા અને વૃક્ષારોપણ કરવું. આ પાળાઓ ખેતરની માટીને વહેતા પાણી દ્વારા બહાર ઘસડાઈ જતી અટકાવે છે. ચોથું, નીચે આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેના સ્થળો દર્શાવો. તો ચાલો દર્શાવી દઈએ આપણે. પહેલું છે લદ્દાખ. તો લદ્દાખ ક્યાં બતાવીશું આપણે? તો કે લદ્દાખ શ્રીનગરની બાજુમાં જ છે. એકડો જ્યાં લખું ત્યાં તમારે લદ્દાખ લખવાનું છે. આપણે અહીંયા બતાવીશું લદ્દાખ. બીજું સ્થળ શું છે? બીજું છે કચ્છનું રણ. આપણે ક્યાં બતાવીશું? કચ્છનું રણ. તો કે બીજું કચ્છનું રણ આપણે હું જ્યાં બગડો લખું ત્યાં તમારે લખવાનું કચ્છનું રણ. આટલો ભાગ છે કચ્છનો રણ. ત્રીજું શું છે? નર્મદા નદી અને સાબરમતી નદી. તો ચાલો આપણે બતાવી દઈએ. નર્મદા નદી, અહીંથી આપણે નર્મદા નદી બતાવીશું. એને શું નામ આપીશું? નર્મદા નદી. અને સાબરમતી નદી, તો કે અહીંથી આપણે સાબરમતી નદી બતાવીશું. ઓકે, ચાલો પછી શું છે? તો કે આંદોમાન નિકોબાર અને દ્વીપ સમૂહો. તો ચાલો આ રહ્યા આંદોમાન નિકોબાર. અહીંયા લખવાનું આંદોમાન નિકોબાર, આ ચોથું, અને આ દ્વીપ સમૂહો. આ બંને ભારતમાં સામસામે જોવા મળે છે. ઓકે બાળકો, જો વિડીયોમાં પ્રથમ વખત આવ્યા હોવ, નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, કે જેથી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી તમે આવા અવનવા વિડીયો તમને પ્રથમ મળી રહે. વિડીયોને લાઈક કરી દો અને લિંકને શેર કરી દો. ઓકે બાળકો, આવજો.